પારડી સાંઢપોર કૈલાસ રોડ માનવનગર સોસાયટીના રહીશો વલસાડ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ચોરીના બનાવો અટકાવવા રજૂઆત કરવા પહોંચ્યા। મંગળવારના 5:30 કલાકની મળતી માહિતી મુજબ વલસાડના પારડી સાંઢપોર ગામે કૈલાસ રોડ પર આવેલી માનવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં થોડા દિવસ અગાઉ તારાબાગ સહિતની આજુબાજુની વિસ્તારની સોસાયટીઓમાં રાત્રિ દરમિયાન ચોટાઓ કાર લઈ ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, તેમજ એક જ રાત્રિ દરમિયાન અલગ અલગ શેરીઓમાં ચોરી કરવા માટે ફરતા નજરે પડ્યા હતા, જેને લઈ આસપાસના રહીશો ભેગા મળી જિલ્લા પોલીસ વડાને કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને નાઇટ પેટ્રોલિંગ કડક કરવા જાણ કરવામાં આવી હતી, તેમજ અરજી અને સીસીટીવી ફૂટેજ પણ તેઓએ રજૂ કર્યા હતા। માનવનગર સોસાયટીની અંદર આજથી લગભગ 3-4 દિવસ પહેલાં એક ઇકો ગાડીની અંદર GJ5 પાસિંગ હતું, એની અંદર 3 ચોટા આવેલા। અમારે ત્યાં સોસાયટીમાં 12 કેમેરા લાગેલા છે, એટલે 12 કેમેરાના ફૂટેજ અમે જોયા તો એમાં ખ્યાલ આવે છે કે એક શેરીની અંદર જાય છે અને એક ઘરની અંદર જ્યાં જ્યાં લોક છે ઘરની અંદર ત્યાં એ લોકો જોએ ચેક કરે છે, અને જે ઘર બંધ છે એમાં એક અમારા પડોશીનું ઘર બંધ હતું, એમને ત્યાં એણે એનું લોક તોડી અને એના ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરેલી છે। અને આ લગભગ 10 મિનિટ ત્યાં અને ટોટલ સોસાયટીની અંદર અડધોથી પોણો કલાક લોકો આખા રાઉન્ડ મારે એક ગલીની અંદર જાય છે, એક ઘર ચેક કરે છે અને બિંદાસ ચેક કરે છે કે નથી ડર પોલીસનો કે નથી એમને ડર પબ્લિકનો। અને આ રીતે એકદમ રીઢા ગુનેગાર કે રીઢા ચોર હોય એ રીતે આ લોકો આવેલા। GJ5 ઇકો હતી એની અંદર આ બધી તે દિવસે એણે લગભગ 3-3:30 વાગ્યાની આજુબાજુ આ થયું, અને એ દરમિયાન અમને બીજા દિવસે જાણવા મળ્યું કે અમારી બાજુની સોસાયટી તારાબાગમાં ત્યાં પણ એને ઘણું બધું દાગીનાને એની ચોરી કરેલી છે, અને એ જ લોકો પાછા વાપી પણ તે જ દિવસે ગાડી લઈને જઈને ત્યાં પણ કંઈક 3 મેડિકલની અંદર ચોરી કરે છે। એટલે આટલું એક જ આટલા 3 ચોર આટલું બધું ચોરી મોટું કામ કરતા હોય, ઘટના ઘટતી હોય તો હવે આપણે એક સવાલ પબ્લિક માટે અને પોલીસ માટે થઈ જાય કે ભાઈ આનું કંઈક સોલ્યુશન આપણે લાવવું જોઈએ। એમાં અમારી પોલીસ સાહેબને DSP સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ અમને આ બાબતે કંઈક પેટ્રોલિંગ માટે કંઈક દિવસ કલાકના રાતના 12 થી 5ની વચ્ચે એક કલાકે પેટ્રોલિંગ ગાડી આવે, અથવા તો 12 થી 5ની વચ્ચે એવા કોઈ આપણા સુરક્ષા કર્મી હોય એનું ત્યાં તૈનાત કરે 5 કલાક માટે અમારા એરિયાની અંદર, કે જે વોચ રાખે અને 4-5 સોસાયટીની અંદર પેટ્રોલિંગ કરે, તો આ બધી જે ઘટનાઓ ઘટે તે બંધ થઈ શકે। અને દર વર્ષે આ સિઝનની અંદર આ બધી ઘટનાઓ ઘટે જ છે, એટલે હવે અત્યારે અમારે રાતે ચેનની ઊંઘ નથી લઈ શકતા અને એકદમ ડરનો માહોલ છે કે ભાઈ રાતે આ લોકો ગમે ત્યારે ગમે તે આવી શકે। અને જે આ તારાબાગમાં ચોરી થઈ ત્યાં તો એવી ઘટના બની કે એ લોકો ઉપર સૂતા હતા અને નીચે એ લોકો ચોરી કરીને જતા રહ્યા, એટલે હવે ડર એ લાગે કે આપણે ઘરની અંદર હોય તો આપણે કદાચ બંધક કરીને કે આપણે મારીને પણ આ લોકો ચોરી કરી લઈ જઈ શકે છે। આ ચોરી થઈ હતી તે તમે પોલીસમાં જાણ કરી હતી? હા, અમે પોલીસને જાણ, જે બેનને ત્યાં ચોરી થઈ હતી તેણે પોલીસને સિટી પોલીસ સ્ટેશનની અંદર જાણ કરેલી હતી, અને ત્યાંથી એ લોકોના જે કંઈ સ્ટાફના મેમ્બર છે, કર્મચારીઓ, તે એમના જે કંઈ છે પ્રોસેસ કરવાની એ બધી એમણે 2-3 વખત એ લોકો જોવા આવ્યા હતા ઘરે, પણ એનું રિઝલ્ટ શું આવ્યું છે તે અમને હજુ આજ સુધી જાણવા નથી મળ્યું।